રાજકોટ જૈન સમાજ દ્વારા જૈન તપકચ સંઘના આંગણે 200મી ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવશે। મૂળ નાયક શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની લગભગ 54 કિલો ચાંદીની પ્રતિમા બનાવવાનું અલૌકિક આયોજન સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત થવા જઈ રહ્યું છે। પાલિતાણા બિરાજમાન શ્રી અયોધ્યાપુરમ તીર્થના પ્રેરક પરમ પૂજ્ય શ્રી જીન હેમચંદ્રાચાર્ય સાગર સુરી મહારાજ સાહેબ તેમજ પાલિતાણામાં બિરાજમાન અન્ય સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામમાં 11થી શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની ચાંદીની પ્રતિમા બનાવવામાં આવશે। પાલિતાણા મુકામે પ્રતિમાના ઘડતર બાદ રાજકોટ જૈન તપકચ સંઘના આંગણે લાવવામાં આવશે। આ અવસરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર જૈન શ્રેષ્ઠીઓ, શ્રાવક અને શ્રાવિકા તથા સકલ સંઘની હાજરીમાં સંગીતની સુરાવલીઓથી ભક્તિમય આધ્યાત્મિક વાતાવરણમાં ચાંદીની પ્રતિમાનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવશે। આ ધાર્મિક કાર્યક્રમની વિશેષ માહિતી આપવા માટે જૈન સમાજના અગ્રણીઓએ અબ તક મીડિયાની મુલાકાત લીધી હતી। માંડવી ચોક દેરાસર અત્યારે 199 વર્ષ ચાલી રહ્યું છે। બરોબર 12/5/2026ના રોજ ત્રિલોકનાથ દેવાદિદેવ સુપાર્શ્વનાથ મહારાજા કે 7મા તીર્થંકર તેમને 200મી ધજા ચડશે। સૌરાષ્ટ્રનું એકમાત્ર તીર્થ 200 વર્ષ પ્રાચીન થશે। આ પ્રાચીન તીર્થની 200મી ધજાની યાદી રૂપે અત્યારે સુપાર્શ્વનાથ દાદા 17,000 વર્ષ પ્રાચીન પ્રતિમા તો છે જ, પણ 200મા વર્ષની ધજાની યાદી રૂપે શ્રી સંઘના ટ્રસ્ટીગણ અને આચાર્ય ભગવંતની શુભ નિશ્રા અને એની પ્રેરણાથી, આમાં આચાર્ય ભગવંતના નામ છે બધા, એની પ્રેરણાથી 54 કિલો નક્કર ચાંદીની પ્રતિમા બનાવવાનું શ્રી સંઘે નક્કી કર્યું। એની ઉપર 6 તોલા સોનાનો ગ્લેટ આવશે। આ પ્રતિમા સૌરાષ્ટ્રમાં એકમાત્ર પ્રતિમા રહેશે। એની જન્મ મહોત્સવ ઉજવાશે અને રાજકોટના તમામ જિનાલય અપાર્ટમેન્ટની અંદર આ પ્રતિમાને 1-1 કલાક માટે પણ ત્યાં લઈ જવામાં આવશે। આ પ્રતિમા બનવાની છે પાલિતાણાની અંદરમાં બનાવીને રાજકોટની અંદરમાં એનું ફિનિશિંગ કરવામાં આવશે દાદાવાડીમાં જ, અને ફિનિશિંગ થયા પછી એની ઉપર સોનું પણ રાજકોટમાં ચડશે। પાલિતાણાથી પ્રતિમા આવ્યા પછી એનો ભવ્યથી ભવ્ય જન્મ મહોત્સવ ઉજવાશે દાદાનો, અને પછી અહીંયા બધા કારીગરો એને ઓપ આપશે આખો મૂર્તિનો, અને બને ત્યાં સુધી મૂર્તિ જેટલા જાજામાં જાજા તીર્થોમાં જાય એ રીતની એક ગોઠવણી કરવામાં આવશે। પછી આની પ્રતિષ્ઠા અને અંજન સલાકા કે અંજન સલાકા એટલે કે એનામાં પ્રાણ પૂરવાનું આવે, એની પ્રતિષ્ઠા અને અંજન સલાકાનો મહોત્સવ રાજકોટમાં થશે। એની ઉજવણી પણ ભવ્ય આચાર્ય ભગવતની આગમન ઉપર આધાર છે કે ભાઈ 1 મહિનો વહેલા આવે તો બધું કાર્ય પૂરું થઈ શકે। અત્યારે અમે 20 દિવસનું પહેલાં નક્કી હતું, આ પ્રોગ્રામ નક્કી થયા પછી હવે એ લોકો એનો ટાઈમ થોડોક અનુકૂળ કરશે। વિનંતી કરવા પાલિતાણા અમે જાય છીએ ત્યારે એની નિશ્રામાં જ આ મૂર્તિ બનવાની છે, એટલે ત્યાં આખો ભવ્યાથી ભવ્ય જબરજસ્ત મહોત્સવ થશે। 10મી મે રેસકોર્સ ગ્રાઉન્ડની અંદરમાં ભવ્યાથી ભવ્ય ચારેય ફિરકાઓનું સ્વામી વાત્સલ્ય સંજમણ થશે। 10મી મે નક્કી કરવા પાછળનું કારણ 10મી મે નક્કી કરવા પાછળનું કારણ 10મી મે રવિવાર આવે છે, રાજકોટના જૈનો બધા એકઠા થઈ શકે। સોની બજાર તીર્થ એવું છે કે એ ત્યાં 35,000 માણસ ન આવી શકે, એટલે રેસકોટની અંદરમાં બધાને સુવિધા એક નગરી આખી ઊભી કરવાના છે। સુપાર્શ્વનાથ દાદાનું વારસાની નગરી કઈ આપણે ઊભી કરી છે, નગરી આખી ઊભી કરી છે। એ નગરીની અંદરમાં જબરજસ્ત રીતે 201મી ધજાની ઉછામણી પણ અમે લેવાના છે। 11મી મે મોટું પૂજન નહીં આવશે। 12મી મે દાદાની સુપાર્શ્વનાથ દાદાની ધજા ચડશે 200મી, અને સાહેબ મુહૂર્ત કાઢશે એ દિવસનું તો 12 ને 39 પ્રતિષ્ઠા થશે। પણ એમાં શું છે કે માંડવી ચોકમાં પછી તમારા અને મારા જેવા બધા આપણે વ્યવસ્થિત આમંત્રિત મહેમાનો પૂરતું જગ્યા રહેશે। આડો દિવસ છે, મંગળવારનો દિવસ આવે છે, એટલે ત્યારે ટ્રાફિક ને અડચણ ને બધી બહુ થાય, એટલે ભવ્યાથી ભવ્ય પ્રસંગ આખો માંડવી ચોક થશે।